શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ શ્લોક 9-10નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 9. અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરં અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. અર્થાત ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે, જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તું અચળ ભાવે મને ન પામી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા, એટલે કે વારંવાર મારું સ્મરણ કરીને મને પામવાની ઈચ્છા કર. શ્લોક 10. અભ્યાસેપ્ય સમર્થોસિ મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસિ. અર્થાત જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે, ભગવાન કે વારંવાર મારું સ્મરણ કરવામાં પણ તું અસમર્થ છે, તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. ફક્ત મારા માટે જ કર્મ કર અને મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને પામીશ. એટલે તું બધા જ કર્મફળનો ત્યાગ કર, તમામ કર્મ મારે માટે જ કર, તો તું મને તું મારી પ્રાપ્તિ કરી શકીશ. જય શ્રી કૃષ્ણ.